हाय फ्रेंड्स, माय नेम इज प्रिशा. નીટ બાય પ્રિસા ચેનલમાં તમારું લોકોનું સ્વાગત છે. ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી. સજીવો અને વસ્તીના ચેપ્ટરમાં આપણે લાઇન બાય લાઇન રીડ કરશું. મારી ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન દબાવજો. ઓકે, તમે તમારી એનસીઆરટી સાથે લઈને બેસજો. તો લેટ સ્ટાર્ટ. આપણું સજીવ વિશ્વ વિવિધ પ્રકારનું આકર્ષણ અને નવાઈ પામે એવું જટિલ છે. આપણે મહાઅણુઓ, કોષો, પેશીઓ, અંગતંત્રો, સ્વતંત્ર સજીવો, વસ્તી સમુદાયો, નિવસતંત્રોને અને જૈવવિસરો જેવા કે જૈવ રાસાયણિક સંગઠનોના વિભિન્ન સ્તરોને શોધખોળ ક્રિયાઓ દ્વારા તેની જટિલતાને સમજવા માટે પ્રયાસ કરીએ છીએ. જૈવ વૈજ્ઞાનિક સંગઠન આયોજનના કોઈ પણ સ્તરે આપણે બે પ્રકારના પ્રશ્નો પૂછીએ છીએ. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે બગીચામાં વહેલી સવારે બુલબુલને ગાતી સાંભળીએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે પક્ષી કેવી રીતે ગાય છે, કે પક્ષી શા માટે ગાય છે. કેવી રીતે પ્રકારના પ્રશ્નો પ્રક્રિયાની પાછળની તેની ક્રિયાવિધિ જાણવાની કુતૂહલનો હોય છે. જ્યારે શા માટે પ્રકારના પ્રશ્નમાં પ્રક્રિયાની મહત્તમતા જાણવાની જિજ્ઞાસા હોય છે. આપણે ઉદાહરણમાં પહેલા પ્રશ્ન માટે જવાબ પક્ષીમાં સ્વરપેટી અને કંપન અસ્થિની સંચલન અવસ્થા હોઈ શકે છે. જ્યારે બીજા પ્રશ્નનો જવાબ કહીએ તો જ્યારે પ્રજનન ઋતુ દરમિયાન પક્ષી તેના સાથી સાથે સંવાદ સાધવાની આવશ્યકતા હોઈ શકે છે. જ્યારે તમે તમારા આસપાસ પ્રકૃતિ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણની અવલોકન કરશો તો તમારા મનમાં નિશ્ચિત રૂપે બંને પ્રકારના અનેક દિલચસ્પ પ્રશ્નો ઉઠશે. રાત્રે ખીલતા પુષ્પ સામાન્ય રીતે સફેદ શા માટે હોય છે? મધમાખીને કેવી રીતે જાણ થાય છે કે કયા પુષ્પમાં મધુર રસ હોય છે? થોર શા માટે ઘણા બધા કીટકો ધરાવે છે? પક્ષીના બચ્ચા કેવી રીતે પોતાની માતાને ઉઠી લે છે? એક્સેટ્રા એક્સેટ્રા. જેના અગેન તમે અગાઉના વર્ગોમાં પહેલેથી જ શીખી ગયા છો કે પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જે સજીવો વચ્ચેના તથા સજીવ અને તેના ભૌતિક અજૈવિક પર્યાવરણ વચ્ચેના આંતરિક ક્રિયાઓનો અભ્યાસ શીખવે છે. મૂળભૂત રીતે નીચેના ટોપિકમાં આવીએ મૂળભૂત રીતે વાળું કે મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા એ જૈવ વૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તરો સાથે સંલગ્ન છે. પહેલું છે સજીવ, બીજું છે વસ્તી, ત્રીજું છે સમુદાય, ચોથું છે જૈવ વિસ્તારો. આ પ્રકરણમાં આપણે સજીવિક અને વસ્તી સ્તરોને પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરશું. 4 ટોપિક હતા: સજીવો, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તાર. પહેલો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ તે છે આપણો 13.8. સજીવો અને તેનું પર્યાવરણ. સજૈવિક વિસ્તારે પરિસ્થિતિ વિદ્યા મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે કે જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે નહીં પરંતુ પ્રજનન સદભોગ માટે તેના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થાય છે તે સમજવા માટેના પ્રયત્નો છે. તમે અગાઉના ધોરણોમાં અભ્યાસ કર્યો હશે કે જે આપણું ગ્રહ પૃથ્વી સૂર્યની આસપાસ કેવી રીતે પરિક્રમણ કરે છે અને તેથી ધરીનું નમન કે તાપમાનની તીવ્રતા તથા અવધિમાં કેવી રીતે વાર્ષિક ફેરફારો પરિવર્તનો સર્જે છે તથા તે જુદી જુદી ઋતુઓ પરિણામે છે. આ ફેરફારને વૃષ્ટિપાત યાદ રાખવું જરૂરી છે. વૃષ્ટિપાત કહેવામાં આવે છે. તેમાં નીચેના ટોપિકમાં આવીએ. વૃષ્ટિપાતમાં વરસાદ અને બરફવર્ષા કે હિમપ્રતાપ બંને સમાવેશ છે. આમાં થતા વાર્ષિક ફેરફારો સાથે મળીને મુખ્ય જૈવ વિસ્તારનું નિર્માણ કરે છે જે રણ વિસ્તાર, વર્ષવન તથા તૃણ પ્રદેશ ધ્રુવી છે. પછી પરનો વૃક્ષવિહીન બરફ આચ્છાદિત વિશાળ સપાટ જમીન વિસ્તાર. ટોપિક આગળ વધતા પહેલાં આપણે આકૃતિમાં ફોકસ કરી લઈએ કે શું કહેવા માંગે છે. દેખો, આપણાને ગ્રાફ આપ્યો છે. નીચે જે છે સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત છે સેન્ટીમીટરના અને ઉપર વર્ટિકલમાં આપણે દેખી સરેરાશ વાર્ષિક તાપમાન સેલ્સિયસમાં છે. નીચેથી ઉપર જઈએ તો નીચે દેખી શકો માઇનસમાં છે. એમાં આર્કટિક અને અલ્પાઇન તૃણ છે. તેમાં નીચેથી જાય છે. પછી ઉપર જે છે શંકુદ્રુમ વન છે. તમે દેખી શકો એની ઉપર જે છે તે છે શીતોષ્ણ વન છે. એ થોડું શું ઉપર છે જે
પ્લસની ઉપર છે, +10 +25, સોરી હા 25 છે, યા પછી એની ઉપર હાવ જાય છે. પછી આપણે એની 20ની વચ્ચે લેતા જઈએ તો ઉષ્ણકટિબંધીય વન છે, તૃણભૂમિ છે અને રણ પ્રદેશ. ત્યાં વધારે ટેમ્પરેચર હોય છે એ રીતનું બતાવવામાં આવે છે. આગળ જેમ જતા જઈએ તેમ ટેમ્પરેચર વધતું જાય છે. ઓકે, આગળ ટોપિક એ રીડ કરીએ. દરેક જૈવ વિસ્તારની અંદર જ સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક ભિન્નતાઓના કારણે નૈસર્ગિક નિવાસસ્થાન આવાસની વ્યાપક વિવિધતાનું નિર્માણ કરે છે. ભારતમાં મુખ્ય જૈવ વિસ્તારો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૃથ્વી ગ્રહ પર સજીવન જીવન ફક્ત થોડાક જ અનુકૂળ વિસ્તારને પૂરતું મર્યાદિત નથી, પરંતુ અતિશય સખત અને કઠોર નિવાસસ્થાનોમાં પણ અસ્તિત્વ ધરાવે છે, જેવા કે શેકી નાખતું દઝાડતું રાજસ્થાનનું રણ, નિરંતર વર્ષાથી ભીંજાયેલું મેઘાલયના જંગલો, ગહન મહાસાગરીય ખાઈઓ, વેગવત પ્રવાહો, બારેમાસ બરફથી ઠરી ગયેલી ધ્રુવીય વિસ્તારો, ઊંચા પર્વત શિખરો, ઉકળતા ગરમ ઝરણા અને દુર્ગંધ મારતી સેન્દ્રિય વગેરે થોડા ઉદાહરણો છે. એટલે સુધી આપણે આંતરડાના સૂક્ષ્મજીવો હજારો જાતિઓનું અંજોડ નિવાસસ્થાન છે. એટલે આ રીતે બતાવવામાં આવે છે. તમે અહીંયા દેખીશો આકૃતિમાં બતાવવામાં આવે છે. જે પહેલીમાં એમાં એવું કહે છે કે ઉષ્ણકટિબંધીય વર્ષ વન છે, જે ઝાડો બતાવવામાં આવે છે. સેકન્ડમાં બી એ રીતનું જ થોડું છે, પણ એ પણ પ્રતાપીય વન છે. બીજું જે છે રણ પ્રદેશ છે, તમે દેખી શકો છો હાવ રણ પ્રદેશ છે. અને બીજું છે સમુદ્ર તટ છે, જે આપણા સમુદ્ર સામે બતાવવામાં આવે છે. એ રીતે આપણને આકૃતિ બતાવવામાં આવે છે. આગળ આપણે જઈએ તે છે ચાવીરૂપી તત્વો કયા છે. વિવિધ નિવાસસ્થાનોને ભૌતિક અને રાસાયણિક સ્થિતિમાં ઘણી બધી વિવિધતાઓને કારણે બને છે. સૌથી મહત્તમ પરિબળ તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ છે. આપણે એ યાદ રાખવું જરૂરી છે કે ભૌતિક અને રાસાયણિક એટલે અજૈવિક ઘટકો કેટલા આપમેળે સંપૂર્ણ કોઈપણ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. નિવાસસ્થાનોને રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો તથા સજીવો એવા સ્પર્ધકો, હરીફો કે જેમની સાથે તેમને સતત આંતરક્રિયા કરે છે તેવા ઘટકો પણ સમાવિષ્ટ છે. આપણે એ માનીએ છીએ કે એક લાંબા ગાળાની સમય અવધિ દરમિયાન સજીવ પ્રાકૃતિક પસંદગી દ્વારા તેને નૈસર્ગિક નિવાસસ્થાનમાંથી તેની સ્થાયી ટકાઉપણું, ઉત્તરોત્તર જીવિતતા તથા પ્રજનન ઇષ્ટતમ બનાવી રાખવા માટે અનુકૂલનો વિકાસ સાધ્યો હશે. દરેક સજીવ ફેરફાર ના કરી શકાય તેવા ચોક્કસ સ્થિતિને તફાવત હોય છે, જેમાં તેને સહન કરવા સમક્ષ હોય છે. તે માટે તેને ઉપયોગમાં લેવાતા સ્ત્રોતો, સંસાધનો, પ્રાપ્ત સ્થાનો, તેની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા, આ બધું એક સાથે રાખીને તેને આગળ જીવન પદ્ધતિ રચે છે. ઓકે, ટોપિક નંબર 13.1.1 મુખ્ય અજૈવિક પરિબળો. તાપમાન છે પહેલું. તાપમાન ને ટેમ્પરેચર. તાપમાન એ પરિસ્થિતિ વિધાનું સૌથી મહત્તમ પરિબળ છે. તમે વાકેફ છો કે પૃથ્વી પર સરેરાશ તાપમાન ઋતુ પ્રમાણ બદલાતું રહે છે. વિષુવવૃત્ત એટલે ભૂમધ્ય રેખાથી ધ્રુવીય વિસ્તાર તરફ તથા સપાટ મેદાનનો વિસ્તારથી પશ્ચિમી શિખરો તરફ ઉત્તરોત્તર ઘટતું જાય છે. તાપમાનને વૈધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળો વિસ્તાર માંથી શૂન્યથી નીચેથી લઈ ઉનાળામાં ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારોમાં 50°C વધારે પણ ઊંચી હોય છે. 50°C વધારે યાદ રાખજો. આપણે ઉનાળાની વાત ચાલે છે કે ઉનાળાની અંદર ઉષ્ણકટિબંધ જે રણ વિસ્તારમાં છે 50°C વધારે પણ હોય છે. તેમ છતાં બી કેટલાક અદ્વિતીય નિવાસસ્થાનો જેવા કે ગરમ ઝરણા તથા ઊંડા સમુદ્ર જલ ઉષ્ણ નિકાલ માર્ગો કે જ્યાં સરેરાશ તાપમાનની વાત છે, ઝરણાની વાત ચાલે છે, તે છે 100°C પણ વટી એનાથી વધારે થઈ જાય છે. તેથી સામાન્ય જ્ઞાન છે કે આંબાના વૃક્ષ કેનેડા અને જર્મની જેવા શીતોષ્ણ દેશોમાં થતા નથી અને તે ઉછેરી પણ શકાતા નથી. બફેલો દીપડો કેરેલાના જંગલોમાં જોવા
મળતા નથી. એ લોકો એટમોસ્ફિયરને લગીન હોય છે. તમે તમારી એનસીઆરટી સાથે લઈને બેસજો. ઓકે. અને ટૂના માછલી મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય અક્ષાંશોથી આગળ ભાગ્ય જોવા મળે છે, જે પકડી શકાય છે. સજીવન માટે તાપમાન મહત્તમ તેમ એ સમય સહેલાઈથી યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકો છો. જે તમે ખ્યાલ આવે છે કે ઉત્સેચકોના ગતિ વિજ્ઞાનને પ્રભાવિત કરે છે અને તેના દ્વારા સજીવની આંતરભૂત ચયાપચય ક્રિયાવિધિને અને અન્ય દેહધાર્મિક કાર્યોને પણ પ્રભાવિત કરે છે. થોડાક જ સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાઓને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે. તેઓને યુરિથલ્સને પરંતુ તેમાં મોટા ભાગના ભાગ્ય તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત રહે છે. તેઓ સજીવો સ્ટીનોથર્મલ કે તનુતાપ્ય કહેવામાં આવે છે. એટલે એવું કહેવામાં આવે છે કે જે સહન કરી શકે, થોડાક સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે તેવા જેવા વૃદ્ધિ પામી શકે તેઓને યુરિથર્મલ કહેવાશે, જે યુરિથર્મલ છે. અને બીજું જે છે એને પ્યુથુતાપી કહેવાય, જે સહન કરી શકે, પરંતુ તેમાંથી મોટાભાગના સજીવો તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા સીમિત હોય છે. તેઓને સ્ટીનોથર્મલ કહેવામાં આવે છે, જે તનુતાપ્ય કહે છે. વિવિધ જાતિઓને ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તેમને તાપીય સહનશક્તિ સ્તર પર નિર્ભર કરે છે. શું તમે ધ્યાનમાં એવા કેટલાક યુરિથલ તથા સ્ટીનોથર પ્રાણીઓ અને વનસ્પતિ જોયા છે? તાજેતરના વર્ષમાં ધીમે ધીમે ક્રમશર વધતા જતા સરેરાશ વૈશ્વિક તાપમાન વિશે ચિંતા વધવા પામી છે. જો આ સિલસિલો સતત ચાલતો રહ્યો તો તમે માનો છો કે કેટલીક જાતિઓના વિતરણની મર્યાદા અસર થશે અને તેનાથી તે પ્રભાવિત થશે. ટોપિક નંબર બીજો તે છે વોટર, પાણી. પાણી સજીવના જીવનને અસર કરતું ખૂબ મહત્તમ પરિબળ છે. પૃથ્વી પર જીવન પાણીમાં જ ઉદ્ભવ્યું હતું અને તે પાણી વગર બિનટકાઉ પણ છે. રણ વિસ્તારોની તેની ઉપલબ્ધિ એટલી બધી સીમિત હોય છે કે જે ફક્ત વિશિષ્ટ અનુકૂળતાને કારણે ત્યાં રહેવું શક્ય બને છે. વનસ્પતિની ઉત્પાદકતા અને વિતરણ પાણી પર ખૂબ જ વધુ આધારિત હોય છે. તમે વિચારો છો કે મહાસાગરો, સરોવરો, નદીઓ તથા રહેવાવાળા સજીવો જળ સંબંધી કોઈ પણ સમસ્યાનો સામનો નહીં કરવો પડતો હોય, પરંતુ એ સાચું નથી. જલીય સજીવો માટે પાણીની ગુણવત્તા રાસાયણિક પીએચ મહત્તમ બને છે. ક્ષારોની સાંદ્રતાની પ્રતિ 1000માં ભાગમાં ક્ષારતા પ્રમાણ માપન. અંતઃસ્થલીય જળ 5% કરતાં ઓછું છે. સમુદ્રમાં 30 થી 35% તથા અતિક્ષારિક અતિવલણીય ખારા પાણીના સરોવરને 100%થી પણ વધારે હોય છે. કેટલાક સજીવો ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્ર મર્યાદા સહન કરે છે, એટલે વધુ સાંદ્રતા સહન કરે છે. પછી જે છે તે છે એને કહેવાય છે એનું શોર્ટ ફોર્મ યુરિથર્મલ, પરંતુ મોટાભાગના અન્ય સજીવો સાંદ્રતાની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત હોય છે. એને સ્ટીનોથર્મલ કહે છે, જેને આપણે યુરી હેલાઇડ કહીશું, હેલાઇન અને સ્ટીનોહેલાઇડ કહીશું, કેમ કે આ ટેમ્પરેચરની વાત. આ વસ્તુ ઉપર સમજાય તો આપણે જે કીધું કે સ્ટીનોથર્મલ કીધું, પછી આપણે કીધું યુરિથર્મલ. એ થર્મલ એટલે ટેમ્પરેચરની વાત કરીએ. અહીંયા યુરો હેલાઇડ આવશે, એ થોડું કરેક્શન કરી લીધું કે પરંતુ મોટાભાગના અન્ય સજીવો સાંદ્રતાની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત હોય છે, જેને કહેવાય સ્ટીનોહેલાઇડ. ઘણા મીઠા પાણીના પ્રાણીઓ સમુદ્ર પાણીમાં લાંબા સમય માટે જીવિત રહી શકતા નથી તથા તે સમુદ્ર પ્રાણીઓ લાંબા સમય માટે મીઠા પાણીમાં જીવિત રહી શકતા નથી, કારણ કે તેમની આશ્રુતિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ટોપિક નંબર 3 તેને કહેવાય છે લાઇટ. વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે. આ એવી પ્રક્રિયા છે કે જે ઉર્જાને સ્ત્રોત સ્વરૂપે પ્રકાશ ઉપલબ્ધિ હોય છે ત્યારે જ શક્ય થાય. એટલા માટે આપણે સજીવ જીવન માટે વિશેષરૂપી સ્વયંપોષીઓ માટે પ્રકાશની મહત્તમતાને ત્વરિત રીતે સમજી શકીએ છીએ. જંગલોમાં વિકાસ પામતી નાની વનસ્પતિઓ ઘણી જાતિઓ
ખૂબ જ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિઓમાં ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે અનુકૂલિત હોય છે, કારણ કે તેઓને સતત ઊંચા વૃક્ષની છત્રછાયામાં રહે છે. ઘણી વનસ્પતિઓ પણ પુષ્પોદ્ભવ માટે તે પ્રકાશ અવધિ આવશ્યકતા પૂર્તતા માટે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશ પર નિર્ભરે છે. ઘણા પ્રાણીઓ માટે પણ પ્રકાશ એ રીતે મહત્વપૂર્ણ છે કે જે પ્રકાશની તીવ્રતા અને સમયગાળો પ્રકાશ અવધિ માટે દૈનિક તથા મોસમી વિવિધતા. આગળ તેમના ચારા આહારની શોધ, પ્રજનન અને સ્થાનાંતરિત પ્રવાસીઓ ક્રિયાવિધિઓ સમય નક્કી કરવા માટે વિવિધ સંકેતો સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે. જ્યાં સુધી પ્રકાશ અને તાપમાન બંને સ્ત્રોત સૂર્ય, ત્યાં સુધી જમીન પર પ્રકાશની ઉપલબ્ધિ તાપમાન સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. પરંતુ મહાસાગરોમાં 50 મીટરથી વધારે ઊંડે પર્યાવરણ નિરંતર અંધકારમય રહે છે, અને ત્યાં વસવાટ કરતા સજીવો એ પણ જાણ નથી કે સૂર્ય નામે ઓળખાતા ઉર્જાના કોઈ ખગોળ સ્ત્રોતનું અસ્તિત્વ છે. તેમની ઉર્જા સ્ત્રોત શું છે, તેમની વિકિરણ વનપટલ ગુણવત્તા શું છે. આગળ પણ જીવન માટે મહત્તમ એ છે કે સૌર વિકિરણ વનપટલ પાળજાંબુલી ઘટક ઘણા સજીવો માટે નુકસાનકારક છે. જ્યારે મહાસાગરની જુદી જુદી ઊંડાઈએ રહેતી ખારા પાણીની વનસ્પતિ માટે દ્રશ્ય વનપટલના બધા જ રંગીન ઘટકો ઉપલબ્ધ પણ નહીં. સમુદ્રમાં રહેલી રાતી લાલ, હરિત અને કથ્થાઈ લીલ પૈકી કોઈની ઊંડાઈમાં ઊંડા પાણીમાં ખારા કે મીઠા પાણીમાં મળવાની સંભાવના છે. શા માટે? ટોપિક નંબર 4 જમીન, સોઇલ, ભૂમિ. વિવિધ સજીવોમાં તેમની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા જુદા હોય છે. તેઓ આબોહવા, અપક્ષય પ્રક્રિયા કે માટી કેવી રીતે એક જ જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી શકે અથવા તો અવસાદન પામી શકે તો તેનો વિકાસ કઈ રીતે થયો તેના પર આધારિત છે. ભૂમિની વિવિધ લાક્ષણિકતા કેવી રીતે ભૂમિ રચના, સંગઠન, કણોનું કદ અને કણોનું સામૂહિકકરણ અને એ ભૂમિ અંતઃસ્ત્રાવ સક્ષમતા તથા જલ ગ્રહણ સક્ષમતા નક્કી કરે છે. આ લાક્ષણિકતાઓની સાથે સાથે પીએચ, ખનિજ સંગઠન અને ભૂતલ જેવા માપદંડો ઘણી વિસ્તૃત હદ સુધી કોઈપણ ક્ષેત્ર વનસ્પતિ સમાજ નક્કી કરે છે. તેના પછી તે બધા જ મળીને નક્કી કરે છે કે તે વિસ્તારમાં કેવા પ્રકારના પ્રાણીઓ પાલન પોષણ થશે તેના પર આધાર રાખે છે. એ જ રીતે જલીય પર્યાવરણમાં અવસાદન લાક્ષણિકતાઓ ઘણી વાર જલીય નિતલસ્થ પાણીના તળિયે રહેલી જીવસૃષ્ટિ પ્રાણીઓના પ્રકાર નક્કી કરે છે જે ત્યાં જ વિકાસ સાધે છે. તો ફ્રેન્ડ્સ, આપણે ટોપિક અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આગળના ટોપિકમાં ફરી મળશું. થેન્ક યુ સો મચ.